રોડ જેવી ઘટના મોરબીમાં બની। મોરબીના શનાળા રોડ પર કાર ચાલકે અનેક સ્થળે ટક્કર મારી। કારની ટક્કરની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં કાર ચાલકે ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવેલા બેરિકેડ, વીજપોલ અને અન્ય વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું, જેથી મોરબી પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો બોપલ આંબલી રોડ પર જે ઘટના બની હતી એવી જ ઘટના મોરબીના શનાળા રોડ પર બની છે। કાર ચાલકે અનેક સ્થળે વાહનોને અડફેટે લીધા, કેટલાકને અડફેટે લીધા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે। કાર ચાલકે નશો કરીને શું કાર ચલાવી, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। અમે આપને મોરબીના શનાળા રોડ પરના આ સીસીટીવી બતાવી રહ્યા છીએ કે જ્યાં કાર ચાલકે અનેક સ્થળે લોકોને ટક્કર મારી। આજ મુદ્દે સંવાદદાતા હરનીશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હરનીશ, મોરબીના શનાળા રોડ પર જે રીતે અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર અકસ્માત ઘટ્યો હતો એવો જ અકસ્માત એ શનાળા રોડ પર પણ બન્યો છે। સીસીટીવી સામે આવ્યા છે, પોલીસની શું કાર્યવાહી? હરનીશ, રોડ ઉપર રામચોક વિસ્તાર છે તેની નજીક કાર છે બેકાબુ બની હતી અને કાર ચાલકે અનેક જગ્યાએ કાર અથડાવી હતી। ટ્રાફિકના નિયમો માટે રાખેલ બેરિયરને કારને અથડાવ્યા બાદ ઇલેક્ટ્રોનિક પોલ સાથે કાર અથડાવી હતી। બાદમાં કાર રિવર્સ લઈ અને કાર એક દુકાન પાસે પડેલા વાહનો સાથે અથડાવી હતી અને સફેદ કલરની કાર 3-4 જગ્યાએ અથડાવ્યા બાદ પોતાની કાર લઈ અને જે આરોપી છે ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। જી હરનીશ, ત્યાં ટ્રાફિક દેખાઈ રહ્યો છે, ટ્રાફિક પોઈન્ટ હતો કે કેમ? ટ્રાફિક પોલીસ શું કરી રહી હતી? કોઈ નિયમન થઈ રહ્યું હતું કે નહીં? હરનીશ, જરૂરી જાણવા મળતી વિગતો મુજબ ટ્રાફિક જ્યાં વિસ્તાર છે એ સાંજના સમયે ત્યાં ટ્રાફિક હોય છે અને ટ્રાફિક પોલીસ પણ હતા, એ આગળ પોઈન્ટ હતો ટ્રાફિકનો અને આ જે ઘટના છે પાછળના વિસ્તારમાં બની હતી, ત્યારે હાલ પોલીસ આની શોધખોળ કરી રહી છે। જી બિલકુલ હરનીશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અત્યારે તો પોલીસે શોધખોળની કાર્યવાહી હાથ ધરી છે। બોપલ આંબલી રોડ જેવી જ ઘટના મોરબીના શનાળા રોડ પર બની છે। શનાળા રોડ પર કાર ચાલકે અનેક સ્થળે ટક્કર મારી અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। અમે આપને બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। ગઈકાલ અમદાવાદ બોપલ આંબલી રોડ સવારના દ્રશ્યો કે જ્યાં ઓડી કારે ટક્કર મારી હતી અને કેટલાના જીવ જોખમમાં મૂક્યા હતા, જ્યારે બીજા દ્રશ્યો એવી જ ઘટના એ મોરબીના શનાળા રોડ પર બની છે। જે રીતે અમદાવાદમાં અનેક કારોને ટક્કર મારી, બે યુવતીઓ સ્કૂટી ઉપર એક્ટિવા ઉપર જઈ રહી હતી, તેમને પણ એ ટક્કર મારી હતી અને ત્યારબાદ કાર સાઈડમાં ચડાવી દીધી હતી। સદનસીબે ત્યાં કોઈ ઊભું નહોતું, જેથી મોટી એ જાનહાની ટળી છે। પહેલા બોપલ આંબલી રોડ પર આ નબીરાનું કારસ્તાન અને બીજા અમે આપને મોરબીના દ્રશ્યો શનાળા રોડ પરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ કાર ચાલક બેફામ બન્યો। સૌથી પહેલા તો એ એસયુવી કાર આગળ લઈ જાય છે અને ત્યારબાદ એકાએક તે રિવર્સ એ કારને લે છે અને પાછળ જે સાઈડમાં દુકાન છે એ દુકાનને પણ અડફેટે લે છે અને સાથે સાથે ત્યાં ઉભેલા વ્યક્તિઓ છે એને પણ અડફેટે લીધા હોય તેવું તો અત્યારે દ્રશ્યમાં ફલિત થઈ રહ્યું છે। ત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।